પૈસા લઈ લો એમ 5 થી પછી પેક મારી પછી દહો ફરવા દઉં તો હાર મેળા છે મારા પર ડફનામાં મારા પેક મારે એટલે મારા ડફનું ફટફટ ચેરી જ જા અલ્યા મારું શું બાઈન ફાડવાનું જવાનું કીધેલું તું સવારે તો જો તો કુવા પેલા કુંડીનું બધું ગોદવા માટે અને અત્યારે જવાનું છે બાઈન ફાડવા જવાનું ઉનાજીને કાન અને પાઉં મારું શું આમ જોવા જઈએ ને આજે પહેલાં ફોન કરી દો પેલા મૂકાને નકો મૂકું તો પછી ચાને આવશે. હલો મુકાજી બોલો કેટલો હો છે? હું આબા છું હું રસ્તામાં જ છું. સારું હેડો જલ્દી આવ હું પેલા એરંડાવાળા ખેતરમાં ઊભો હું. એ સારું ઓ વાહ ઈ સીધા અમારા હું આવ્યું એકન ડાયરેક્ટ કીધું એ હાલ હેડો. એ હા મુકાજીને તો ફોન કરી દીધો. આ એરંડા એવું તરવા આવી ગયા મારે મારે બધું કમ્પ્લીટ થઈ ગયું. એરંડા ભોય વેરાઈ જાય પડ્યું ના તો મજૂર કરીને એરંડા બનાવી દઉં. પહેલાં પેલું બાઈનનો ઓર્ડર આવ્યો બાઈન ફાડતા આવીએ બાઈન ફાડવા જવું પછી આવાના ઓર્ડર મળતા રહે ને તો થોડું ઘરમાં હેડી જાય એવું. હવે જલ્દી જવું જ પડશે મારું નકર મોડું થઈ જાય પછી પેલા વળી કાંઈ થાય ઊનુજી એટલે મૂકવું વળી આવતું કેટલો રહ્યું કપડા કાઢીએ. હા પેલા પૈસા જો હું બીડી પેટી લેતા હું ગમમાં એટલે હાલ ને હાલ હજી તો પૈસા હુના જઈએ નહીં એટલે તને ચોથી હું આલું હા ઉસીને અલગ પગ પ્લે મય બાયણમાં તો ગળી દઈએ હું તો હું એકન તમે પોકું હુના જઈને ઘેર. હા પોકો હું બીડી પેટી લઈને આવું. હા એવું ઓહો પચાસ ના આવશે પછી યાર મારે મોડું થાય પછી આ 50 મિનિટમાં આવું જ્યો અને આવ્યો. અને એક વાત કહું હા મારા એકન આવશે પેલું એરંડા ઉતારવા માટે આપણે આવી જવું મજૂરી આલ દેવાની આપણે. એટલે આ ભાઈ બંધમાં હું મજૂરી લેવી છે. અલે યાર ભાઈ હું તો થાકી ના ગયો યાર ભાઈ. એટલે આપણે યાર ગામના મજૂર થઈને આવી રીતના ચો યાર થાક કે હા રેડો 10 રૂપિયા 100 રૂપિયા આલ દેજો. ના યાર પીવાના પૈસા નહીં આલું પછી તો દોશી યાર મને બોલો કે તો તારે એરંડા ઉતારે પૈસા આલજો. એટલે ઉચ્ચો લેજો કેટલા જોવી હાલ તો 50 રૂપિયા આલો લ્યો જલ્દી આવજો પછી મોડું ના કરો. એ હાર હું આ જ્યો નહીં કાળે નહીં આ એ જોતી આવવાના આવા ટપચી જોઈ ફટા લઈને 50 રૂપિયા જતા રહે હજી તો 50 રૂપિયા તો હોય આમાં પૈસા આલ્યા નહીં વળી 50 રૂપિયા લઈ લીધા ફટ લઈને મારે હવે જવું જ પડશે મોડું થાય એવું. એમાં એક તો પાછું જતું રહ્યું મજૂર કરેલો આવા ને આવા મળતા રહ્યું તો પછી હું ઘેડી જાય યાર ઘરમાં ડખલું ફરવાનું છે. હા કેટલા વાગે પેલા તો શીખર કેટલા વાગે આવશે શીખર? ઓહો 9 તો વાગી આજે આવ્યા નહીં. હા થોડો રાહ જોઈને જવું શાંતિ એટલી કર આવે એટલી કર. અરે ભગવાન આવું તો લાકડું બાકડું ફરે પછી ઘેર લેજો ટ્રેક્ટર પર 2000 છોકરાના લગ્નના બાકી છે એટલે કમ્પ્લીટ થઈ જાય મારે. છોકરો પહેણી જાય પછી શાંતિ મારે છોકરાનું ટેન્શન છે બસ. આવે એટલી વાર છે હોવાની બસ બાઈક ફાડી ઘેર લઈ જવા. મોડું થઈ ગયું છે મારા બંધુ 9 તો વાગી જાય. પેલો બાઈન ફાડવા જવું ચોકન વાળી તાર નવો ધંધો આવ્યો. અમારે તો યાર ધંધા કરીએ જ છીએ. આવા તો અમારે પેલો હુનાજી ચોકન બાણ ફાડવા જવાનું. આપલા હુનાજી નીકળ ખેતરમાં બાઈન પડ્યું ને તે બાઈન ફાડવાનો નિવન કોક વિવાહ આવીને વચમાં તે કેટલા નાખ્યો રાખવાનું તો 500 રૂપિયા રાખ્યો. ઓ તારી મારો મેર પડી જ જો કે હું યો અંગાત જઉં 200 ની જાવડા મને લઈ જાઓ ફાળવામાં કેવું એ તો એકન તો હેડો પછી કરશે બધું કરીએ. તમે વળી તો કન હેડ્યા તા આટલી રાતના? હું એ ગોમો બેહવા જતો તો એ મળ્યા તમે ઓહો આ યાર હુનુજી યાર આરે હેડ્યા જોઈ આવો આવો તમે તો દેખો તારે તે જેમ આટલી ઓય આયરું બધું પાડવાનું કોઈ ઓ યાર તૈન મનનું ઓહો જોજો તમારી ના ઉપર 4 મન લાગે મન તો પણ અમે તો યાર 500 રૂપિયામાં રાખ્યો ને. ઓ તાળી 500 માં રાખ્યો. ઓળો સંતોથી કરો તમે આ હોયથી હું આમાં જચ્યા તા સહ્યા સાથે કે હું ના તમે શું લેવા આવ્યો કરતી
ડફનું ફરાવા આવી લખરૂપા તો ઓણ આલ્યું એનું. પણ અમે ઓન મજૂરી એવું છે તાણ ફાળો. મજૂરી હંગાત થયા મારા મજૂર તો મારા આવો ઈ. એવું છે તો તમે તો તે ભટકોણા હતા વચમાંથી આ વચ્ચે વચ્ચે આવી ગયો. આવી ગયું નહીં ઓવા તો તમારે બેન જોવાનો મારે તો પૈસા જે નથી કરે એ જ હું આવું આલ્યું. તમારે તો જે હાલવાના એ હાલજો. આપણો દફનું ફરારીએ એટલે આગળ જ હજુ. આટલું ડખું ફાડી નાખો. મારે ફાળવાનું હતો ના ના યાર તાણ હું ફાડું ને દફનું ખખરા હો બહુ. તે નાગપુર જ છે એટલે જ કહું મને આલ દે હું રાશી દઉં 500 માં આ તો કોઈ ફાટે એવું લાગતું નહીં. ઉનાજી ઓલાજી કહેવા મુડિયા જઈએ ને કોણ મારું હા તો કોઈ પોહાય એવું તો લાગતું નહીં મારું. દફનું છે ને પૂછ આ ઓણે તો આવડો કોળું મારે આટલી ઉમેરે તારો કોમ નહીં યાર. એ નકુરા તો આમ પાબડું હોય ને ભેંસનું એવું હોય. પાડી નાખશો તમે. હું ફાડું ફાકો ફાટ્યું તાની યાર આપણો માસ્ટરી હવે ફાડવામાં તું ફાટશે અલ્યા ફાટા છે કે ઓવો ફાટે છો. હા ને ઓહો. ફાડી નાખો જલ્દી ના ફટાફટ. આ બંકુ ગામનો માસ્ટર હોણા આ તને કહું તો તાર. હા, વાંધો નહીં, એટલે જ બોલાયા છીએ ઓન તારે. મને આલ્યું હોત તો તમે શું ફાળો? 450 જ લ્યો તો વધારે કોઈ ના લ્યો હા. તમે આવા ખર્ચા કરો જન જણા. હા. તમારે યાર વધારે જીવો નહીં પડવું પડ્યું વધારે. હા એટલે તો કહું ફટફટ હળકો ને યાર. અમાર પાસે મશીન જ પડી આમ તો કે આ જઈએ ને તો. આટલું દારૂ રહ્યો બુકનું કેટલો રહ્યો લ્યા. પેલો કાળિયો મને કે હું તારે ચાલ્યો આ 5 મિનિટ અને આ હાલ ના કાળિયો મને કે પાઉ આ દારૂ એમ કે પાઉ હું તો મજૂરી પૂરી લઈ પાઉ હું 1 રૂપિયો ઓછું કરવાનું લેતું નહીં અને લેવાનું નહીં લેવાનું આપણે તો આપણા દારૂ પીવાનો મને આલે કે એ નહીં આવવાનો એ તો ભાઈબંધમાં કે એરંડા ઉતરવાનું મને કહેતો તો કે ભાઈબંધમાં ના લેવાના હોય અમે તો ભાઈબંધમાં ના લેવાના હોય તો નહીં થાય અલ્યા તારી શું દચંગ કર્યો એ લે. હા અલ્યા તને તો મારી આબરૂ કાઢે હું. બીરી બીજી આપણો નહીં પીતા હું છે પીવું અલ્યા મારી આબરૂ કાઢે હો તું યાર. એ તું એવો અનુસંગ કરે વળી આ તો બેકાર ખ્યાલ થઈ ગયો લેવા હું આને તું મજૂરી રાખ્યો ને અલ્યા ઓમાજી લે ઓમાજી તો નવ કીધું તું મેં તારી પાકડીનો ઠેકોને હું કીધું તું ને કઈ ટચ કે ભાજી ના પાઉં કે પી નાવ તો મારી આબરૂ કરો કાઢું શું હોય કન આઈ ને તે માર તો પીવા જોવાનું અલા તું આ મારી પાઘડી હતી એ કાઢ નાઈ આ કઈનું ચાનું આ હું આ ભૂથું જુદું કરતો તો તું ચાનું આવે નહીં આ મારે એકલા કરવાનું ચાલુ નહીં જાય. કેતા લાગતા કે પીવા આવો નહીં કેતા હું બેન ફરશે તમારે. અલ્યા ઓ તારી મને તો હવે ખબર પડી આ કારુન વાતો ગધારા લાતો એવું થઈ રહ્યું આ ઇફાજે જુદું કર પોથું આ તો વગા છે. અલ્યા ખાવા આવ્યો તું આગોરો લે હવે તો આઘુરે વાળી તું હેડવાન કર ને કે મારું નામ આવશે ખાલી ખોટું ના ગા બોડાન પૈસા ગણે આલે તમે પૈસા ગણે આલે મન કોરી મેલી એટલે આ પૈસા 50 રૂપિયા મારા પાસેથી શેતરીને કેમ લઈ જતો લે તું તે તું નથી કીધું કે એરંડા ઉતારવાના મફતમાં તે આયા પૈસા તાર નહીં મળી જા મફતમાં કાઢ્યા ભાઈબંધમાં અલ્યા પણ હું એકન તું મારી એક તો આબરૂ કાઢું અને આ બાઈન ફાડવાનો હતો બાઈનનું કોમ લાવ્યું તું હવે મારું કરવાનું બોલાજી ઓનો મુખ્ય તમે ઘેર મુખ્ય ખાલે ખોટું. અલે હું યાર હું ના તા તો તારે ફાડવા નહીં હા. એ લગા તું અને શાંતિ સર ઘેર મેલ દેવજી તમે ઘેર મહેમાન કે કિલા બધો પડી જાય તેરે નામ કા કુત્તા પાલુ है पीकी है રગલા તારી વાતો ગધરા લાતો મન છે મિમકી લે મેલ દેવજી લગા મેલ દેવજી ડાયલોગ મારવા બંધ કરો એક તો પીજુ છે ડાયલોગ મારી ઓમ હેડી એ કારિયા કી હે હા ખા કમર કારેન કેવું એ કારિયા હુઆ મન મજૂર મે મન કાઢે ને પેલા કીધું પણ મન કાઢે પણ અળસુર કે રોકડા મૂલી
કશું નહીં મળો હોય તો હમ ના મારે યાર ઉદા માં કીધું તું તને તે મારા 50 રૂપિયા ઉપરથી આવીને પી ગયો લઈને 50 રૂપિયા અને હું એક મજૂરી ખોલું પછી હેડવા કર રઘુજી લઈ જજો અને રઘુજી. કોણી ટચકો મેલ્યો એ કાળુજી હું એ આવતારવાનું મેલીને ઘેર હા મેલીને આવો ઓય કાળિયા ઉપર હમ. જો તું એરંડા ઉતરન ગાતો હું એરંડા ઉતરવા નહીં આવું જા તારા ના એ આબુ તું અલે લઈ જજે જગાને મારા હાથથી માર ખાય આવા ને આવા ભટકી જાય હવે નક્કી પેલા ખેમાજી ફોન કરવો પછી નકર મારાથી એકલા તો બાઈને ફાટું નહીં તમે આવવાના તો થી લાવવા ઘેર મહેમાન બેઠા આબરૂ કાઢા તમે મારી આવા એને ના બોલાવો હવે હું પેલા અસલ મજૂરને ફોન કરું હાકાજી મારા આબરૂ કાઢવાની નહીં હાખો. વગર ફાળી નાખીએ તાર બાઈને હલો ખેમાજી હા બોલો આપણો જલ્દી ફટાફટ આવજો લોચા થઈને જાય હના આ એક એક કોમ રાખ્યું હતું અને પેલા મુકાજીને લઈને આવ્યો હતો મુકુજી પીને આવ્યા હતા ફૂલ તે વન તો કાઢે ના લાવાય એમ તો ફૂલ દારૂ રહ્યો એમ તો હબું લાવાય જ ના થાય ચી વાત કરીને તો હબું હું તો મારા ઘરમાં કોમ હતો એને ખાવા કંગુતી કોકના બીજા મેકલું હા તો આપણે જલ્દી ફટાફટ પેલા હેતરમાં આવજે જલ્દી બાઈને ફાડવાનું કોમ રાખ્યું હા અને મારા એકલા તો કોઈ ફાટે એવું નહીં લાગતું હા તે તારે જલ્દી ફટાફટ આવો એ હારતા હો એ હાર હા હું મજૂરનું ફોન કર્યો બીજા એ ચડાવશે એ પીને આવશે તો આવો ને આવો ના એ તો નહીં પીતા આ કરે જે તું હું જુદું કરું જલ્દી ફાળો મારે કોમ છે જલ્દી ઘણું છે હાલ જુદું થઈ જાય આખો માતાના એ ડકોણા મેલ લે સીધો એક ડકોણા મેલ તારું કરું પેરે નામ કા કુત્તા પાલી એક તો પીને આવી અરે નક બરો મને કાળું જા અરે એ આગળ એ રગડા હાર હા કાજે એ બોલ લે હું તારા કેમ ના બોલ તું આઈ હેડ મને મે તું બીજું છે ને કિલા ફપટી જે તારી રગડા તું આગળ તો તમે બેખો ના દે છે બે ગાઉ છે તો આ મુકલો સબ પીનાયો ગંધ મારસ આ ગુડે જીલે મે આખો ને એક તો દારૂ નું ટેણી બચી રહી આ તો કદા લઈને હેડે અલે યાર એક પે આ કાળુબા નીકળ ગયું તું ના કાળુબા બાપા માંથી કોઈ 50 રૂપિયા લીધા છે પીને આવ્યું કાળુબા તો આ એક બકુ તો આબરૂ કાઢી પેલા હુનાજી ના આગળ ને એક બકુ તો ધમકી આલીને ગયો મને રગડા તમ મન ધક્કો મને પેલા કાળજીને ફોન કર્યો તો મને કે હાલ ના ફારવા એમ કે પેલો એક મુકલો દારૂ લે હા તું જે લઈ જાય બાર મગર સરકાર તમે ઈ કર પોગ્યો હું યા આવું છું અન ઘેર મે અરે તાર મારું બધું ની માર જગણ આવી ગયો ખેમલો બાડી જગણ આવી ગયો મારી મજૂરીમાં એ રગલા લખના બોલે સીધી કાઢું છે એમ તો કે યાર મારે મજૂરી જવું તું કે પીધો મને થોડું પાય તું તા પીવો ઓવો તો પેલા પૂરોજી નહીં પૂરોજી ઓવો ઈરા અલે રગલા ચોથી બોલ કે અરે આપણા પૂરોજી નહીં તાણ પશુજી નહીં આપણે ભંગના તમારા જૂના ભાઈ બની તો ઈકર મોરા ઓવો ને એક બકુ તો પેલું લાલી મને હમું મળી તું કાલ કેમ કે કી તો ચોય દારૂ બારૂ મળતો નહીં ચોય હા ચોય કી દારૂ બારૂ મળતો નહીં કી ચોથી કી હેડી આવી તું તો મને એમ ક્યાં થતો વાળી રહ્યો રગલા હા આપણે બે જણા પીંજીએ મને ફૂલ પાવું પડશે હો. હા ફૂલ પાઉ આપણે પીંજીએ ના અને એ બધું બગાડી કાઢે મને એને કાઢે તને કાઢ ના તો આપણે બધું બગાડી હા બધું હું પાહેણો તો મને ના કીધું પેલા ખેમલામ બોલાવ્યો છે ઘેરથી ખેમલામ તું પહાડો કાર્યો ઓછો નહીં કાર્યો ભટ્ટો અલ્યા મારું કાચું તો ફાટ્યું પેલો કેટલા રહ્યો બોલાયો છે ખેમાની પછી ફાડી ગયું એટલે આવશે એમ કોઈ તમારા મજૂર આવા ને આવા જ છું બધા અલ્યા હું ના હું વાત કરું યાર આ તો બધા એવા ને એવા નીકળો એવા લાગે મને તો હવે ખેમું કેટલા રહ્યું એક લઈને આવી પેલો બીજો શું ખેમો છે આવે છે આવશે હાલ દાલ કોળું તો મેળવો મારા માથા પર અત્યારે દવાના પૈસા ફાડતું નહીં તમારથી અલ્યા તને ચાલુ કીધું તું યાર તો ફાડી દેવા આવ્યો દારૂડું હમું મળે મેઘા તો ગંધાતો તો ઊંટી ગયો મૂકલો ને પેલો ચિયો હતો બાજુ રગલો એ રહી રહ્યો કે હું મેળવા જઉં છું એમ કે ઓ ફાડી જો આપણો બાઈન આ મારા માટે હું મારા માટે યાર મુકાઈ લો માથું બોથું જુદું કર્યું પેલામાં હાલ તું તારે ફાડું હાલ તું હું ફાડું કશો તો નહીં
હજી ના ભૂખું. ચાલે આવું ચાલતું છે ચાલે ચાલે યાર. ના આ તને કના માટે મેલ્યું તને એ બધું ફાળવાનું જ છે લેજી હા? ખાવજી આર્યો તાણે. આ તો કોઈ મેલવાનો કે છે હું મેલી આવું. ઓકા ચૂલા પર મૂકી દો તું લાગે ને હું મેલીને આવું. હા હું કેવું ચૂલો બૂલો કર્યો. પેલો તો એટલે પેલો તો હવે ફાલતો કઈ નહીં મૂત ફાલતું તો હવે મારો હવે બેસી જ જવું હવે ફાળી જ જતો કલાક સુધી આટલા તો આટલા બેસીએ ને પછી જઈએ શાંતિ શાંતિ તાનું વળી મારું શું પાય કોઈ કોની શિખર એટલે તારી આપણે તો 250 રૂપિયા એના આવવાના અને 750 રૂપિયા મળશે એમાંય તો 50 રૂપિયા પેલો મોકલો લઈ ગયો 700 રૂપિયા મળવાના હે. મારો બેટો પેલો પાછો કઈ તો હશે આ તું બહુ સાટો આખું પાણી જતો અરે હવે કટકા ચાલશે મારે હું ના જે આ કહો અલ્યા કઈ ના શું ફાળો યાર ફાળો કે જલ્દી તમારથી એટલું નતું પાડતું આટલું તમે માર બળિયાને જીને કહું પેલા જમાનાનું હું ના જીંકોળી પકડાવો કે કઈ ના ઊભા થઈ રહ્યા અમે પૈસા ના લે અલ્યા હું ને એ સાચી વાત તાનું ના અમે ફાલતા તમે પૂકો મને તો હું આલજો તમે તાન તમારે પૈસા 250 રૂપિયા આલું છે 250 રૂપિયા 250 મારો બેટો 250 રૂપિયા આવી જાય મોજે મોજ છે દેજો સાઈડમાં કજુ તમે મિલજોઈ કર અને તમને પેલા બે કેટલા જચ્યા હતા એટલે પેલ બાગ ધ ગયા હતા ચિયા પીધેલા હતા ટીમો તો એક મોકલો એકલો મેં કાઢો તું ઓવા એટલે રાહ લ્યો હા એવું આ તો મારી ઘેર જોશે હા આજે ફાળવી દીધું હતું ના ના એટલે ઘણું થઈ ગયું એટલે રંધાઈ જા મારા લગ્નનો છોકરાનો રંધાઈ જાય એ સાચી વાત જો, પણ આપણે તો જઈને પૈસા નક્કી કરે આટલાની આ પૂરીઓ એ તો મને ભજ્યો મોહન તારવાનો એ તો ભઈજુ અલ્યા મોહન તારું તો કન થાય પેલું મિલ જાય હી ને હું એ બધા મોહન તાર ઓવો એકમ બધો ફાળેલો પડે ખાશો આટલે ઘેર મૂકી દો હવે તો લેડો ને ઘેર તાન નાનું વજો હાય પણ યા તો આ કોક ને પાણીનું હશે હેડો જો મોળું તો લેતા આ તાન લે આ તાનો ગુનાજી આટલામ તો રંધાઈ રહ્યા તો એ કાયા તું બોલ ના વધારના બોલ નકા અરે ગબ્બી મુડા તું તો બોલતું જ ના બંદૂક થી ઉડાડું ને લુંગા મારા બેટા મારા છોકરાને લગન છે તું છકરી, તું ઝઘડા કરો છકરી. છો તમે તો શું આવો લઈને હેડી આવો છો લે અરે લે મારે કેટલો ઘેર મહેમાન બેઠો હતો તો ખરા તમે યાર તો વસ્તી લઈને ઘેર જાવ કે મારે ઘેર લોકો ઘેર તમે બે દુશ્મન થયા છો કે હું મારા દુશ્મનો તમે બે જ છો હવ માથા ભારે દુશ્મનો તો વધારના બોલ નકર કોળી વાળે કાપી ના આવે બંદૂક ખાલી ડાયમેલો ડબલ્યુ ગબ્બી મુડા પેલા હુણા ને પેલા છોકરો પેલો ભજ્જો કર્યા વગર રહેતો બાણ મેલ બંદૂક કેવાની એક વાત કહું માવજી એ હુણિયા અમાજી રે આમ શેટી જો વાત કહું આવડે જો વાત નહીં કરતો એરા દારૂ થી અડવા રહેવાનું વાત કહું આપણે કાલ જવાનું છે લેબલો ફાળવા નહીં તું આમાં ગપ્પો મારી હા, કોઈ તું નહીં લઈ જતો તારી માની શોગન યાર જવાનું અલે મારી માની શોગન હું કા ખોઈ તું તારી માની શોગન ખા કળાની શોગન ભાઈ કરાઈ શોગન તું કરું તારી ગરાણી મેલે કળાણી શોગન ઓ હા કાકી એવું હતી કાઢવાનું કરીએ એવું હોવાનું ખેમાજી આ ખેમાજી ચો મુકાજી રઘુજી ગંધોઈ મારા બેટા ઓય ઊભું ઊંચું વળાય એ કાળિયા ઉભો રહે એ હુણિયા અલ્યા એ તું કયું કર કરી નકમ મેલ્યો મળો કે છોકરાના ભઈ વાહી કાલ આપણે ચમનવાળા જવાનું વેલા હુઈ જા હુએ ગોળી થી ઉડાડી મેલી પૈસાની કમી હું હાલ દે તમે ઓન કાઢો મારા ઘેર મહેમાન 500 બેઠો છે આબરૂ કોઈ કાઢો બેઠો તમે બાઈન ફાળો બોલાય હેડો આબરૂ અંકલ બોલાય તમને હાથ હેડો કરો પાણી તસકો મેલ્યો બે હેડો હેડો લે હેડો કહો હેડો કરો જે નકમ મેલ્યો મારા છોકરાને ખમ્મન મજા વિવાહ થઈ જાય હું ના જો જો પણ એના બીજા દાર ટચકા ઉડવાના એ જો આયા આ વિવા પટવાડે પડી વળગોળો કાઢું પડે ની હોમાં નહીં પડવા જો ઓહો હા તું દારૂ પીને આવ્યો ને એટલે થોડું ગામમાં હાચવીને ફરજે પા મંડપે આવજી અલ્યા હુણિયા આ તો બે બગાડો સૂટો શું ગમે તારે ભમાવતો નહીં હવે કાળુજી સમજાય રમો હવે હાથોનો સૂટો થઈ ગયો હા તો તું ભલે છૂટો રે પણ આટલો હોશિયાર પટી જાય ને એટલે એવાની વાત છે તમે તમારે લાકડો ફાળો બોલાયા ઓકા આબરૂ કાઢો બોલાયા હતા આવા ના દારૂ તો પકડી લઈને હેડી આવો તમે યાર આ કાળુજી પકડી લાય કાળુજી મને તો એવી ખબર હતી કાલે આવા નીકળશી આ વખત તમે કોમ આલ્યો વખત બીજી વખત તમે કોઈ કોમ કરે હું નહીં બોલાવું અલ્યા પણ મારી આબરૂ કાઢી હોય તો શું કરવાનું કયો મારા હવે ઘેર મહેમાન કેટલો બેઠો છે
અને દારૂડિયા પી પીને માથા કુલકો થોડી મેળ આવે યાર. તમે તો લાકડા ફળો બધા આબરૂ કાઢીને ગયા તમે. અમે આબરૂ નહીં કાઢી પેલા બે હવારે તો મજૂર તો તમારો કે પણ તમે લઈને આયા તાણે કે લેજો તને મજૂરી ચાલે છે કાલ આલ દે મજૂરે કાલ લઈ જજો જાય. લેજો છે માજી હેડો તને આપણો હવે વધારે બેસવા જેવું નહીં વાજી જે તું